શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જીજી હોસ્પિટલ સામે બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી। લોખંડના પાઇપ વડે અગમ્ય કારણોસર માર મારવામાં આવ્યો। જયદીપ જાડેજા અને સાગરીતોએ જીવલેણ હુમલો કર્યો છે। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। લોખંડના પાઇપ વડે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો। અગમ્ય કારણોસર માર માર્યો હોવાનું સામે આવી રહ્યું છે। તો જામનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, જેને લઈને હવે વધુ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। તો હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જામનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કાયદા કે પોલીસનો જાણે કે કોઈ ડર જ ન હોય તે પ્રકારે જાહેરમાં મારામારી કરી રહ્યા છે। જીજી હોસ્પિટલ સામે બે વ્યક્તિ પર જીવલેણ હુમલાની ઘટના બની છે। લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો। અગમ્ય કારણોસર વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। જયદીપ જાડેજા અને સાગરીતોએ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, જામનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, શું કાર્યવાહી કરી રહી છે પોલીસ હાલ? જી, ચોક્કસ જણાવી દઉં કે જે વિગતો મળી છે તે અનુસાર ગત રોજ જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રવાસે આવી રહ્યા હતા, તેને લઈને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ ગત રાત્રિ દરમિયાન જે ઘટના છે તે સામે આવી હતી, જેમાં એક જે આવા તત્વો છે તે દ્વારા એક વ્યક્તિને ખુલ્લેઆમ માર મારવામાં આવી હોવાની ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ હતી। હાલ તો જે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા આજે આવા તત્વો છે જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।